નમસ્કાર ખેડૂત મિત્ર, તો આજના હાઈફાન્સ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જોવાના છે મગફળીના પાકની અંદર જ્યારે એને ઉત્પાદન એનું લેવાનું છે, મગફળી પાકને જ્યારે ખેતરમાંથી આપણે કાઢવાનો છે તો ત્યારે કઈ જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે પદ્ધતિ અપનાવવાની છે અને ઉત્પાદન લઈ લીધા પછી એને કેવી રીતે સાવચેતીપૂર્વક સ્ટોર કરવું કે જેના કારણે બજાર ભાવ બી સારા મળે અને આવતા વર્ષે બી આપણે મગફળીનો ઉપયોગ સારી રીતે કરી શકીએ. જ્યારે મગફળીનું ઉત્પાદન મળે છે એના પછીના શું પગલાં લેવા જોઈએ કે જ્યારે આપણે એને જમીનમાંથી આપણે મગફળી કાઢીએ છીએ તે સમયથી લઈને એને આપણે સ્ટોર કરીએ છીએ, તો આ સમયગાળાની અંદર ખેડૂત મિત્રને કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ એ જણાવશો. ખાસ ધ્યાન મગફળીની અંદર એ જ આપણે રાખવાની જરૂર છે કે બીજા પાકોની જગ્યાએ મગફળીના જે ડોડાઓ છે એ જમીનની અંદર થતા હોય છે. જ્યારે આપણે કાપણી કરતા હોઈએ ત્યારે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. ખાસ કરીને જ્યારે આપણે ઉબળી મગફળીનું વાવેતર કર્યું હોય તો ઉબળી મગફળીનું આપણે જ્યારે હાથથી સારી રીતે આપણે જે છે એનો ઉપાડ યોગ્ય પ્રમાણમાં ભેજ હોય તો સારી રીતે ઉપાડ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે અર્ધવેલડી અને વેલડી પ્રકારની જે મગફળીની જાતો છે જે જમીન ઉપર પથરાતી હોય છે, આ જમીનને નીકાળવા માટે આપણે જે છે એ કરબનો ઉપયોગ કરી અને એના દ્વારા આપણે સારી રીતે એના યોગ્ય રીતે પાથરા જે છે એ કરી અને 10 દિવસ સુધી જે છે સીધા સૂર્યના તાપની અંદર તપાડવા જોઈએ. વચ્ચે વચ્ચે આપણે એ પાથરાને ઉલટાવા જેથી એની અંદરથી વ્યવસ્થિત રીતે ભેજ ઉડી જાય. જ્યારે આપણે મગફળીની કાપણી કરતા હોઈએ ત્યારે મગફળીના ડોડાવાની અંદર 35 થી 40% જેટલું ભેજનું પ્રમાણ હોય છે. પરંતુ 10 દિવસ બાદ જ્યારે આપણે મગફળીને સૂકવ્યા બાદ જ્યારે એને આપણે થ્રેસિંગ કરવાનું હોય ત્યારે મગફળીના ડોડાવાની અંદર 7 થી 8% જેટલું ભેજનું પ્રમાણ હોય. આ રીતનું ભેજની જે છે એ જળવાતો હોય ત્યારે આપણે જે છે એ થ્રેસર દ્વારા મગફળીનું થ્રેસિંગ કરવાનું રહે છે. જ્યારે થ્રેસિંગ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાનમાં એ રાખવાનું કે એના જે કચરું જે છે એ કચરાને પણ એનાથી દૂર કરી એનું વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ કરી અને ત્યારબાદ આપણે જે છે ઊંચા ગ્રેડની જે મગફળી છે જેને આપણે બિયારણની અંદર પણ સંગ્રહ તરીકે આપણા ઘરાઉ બિયારણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ બાકીની જે મગફળી જે છે એ આપણે એને સારી રીતે સારા વેચાણ ભાવે બજારની અંદર વેચી શકીએ છીએ. અને જે ડી ગ્રેડની જે મગફળી જે છે એના દાણે ક્યાંક ને ક્યાંક પોલ્ટ્રી ફીડિંગ મટીરિયલ તરીકે આપણે એનો ઉપયોગમાં કરી શકીએ છીએ. તો હવે મગફળીને જ્યારે આપણે કાપણી કરી અને વ્યવસ્થિત સૂકવી ગ્રેડિંગ કરી અને જ્યારે કોથળા ભરવાની વાત આવે ત્યારે ખાસ અગત્યની વાત એ ધ્યાનમાં રાખવાની છે કે મગફળીનો જ્યારે સંગ્રહ કરીએ ત્યારે ખેડૂત મિત્રો જે તમે જૂના જે કોથળાનો જ્યારે ઉપયોગ કરતા હો ત્યારે એ કોથળાની અંદર ક્લોરોપાયરીફોસ નામની જે દવા છે એ 1 લીટર પાણીની અંદર 1 થી 1.5 ml જેટલી દવા મિક્સ કરી અને એની કોથળાની અંદર તમે જે છે છંટકાવ કરી અને ત્યારબાદ એ મગફળીની અંદર જે છે મગફળીના જે 35 કિલોની જે ભરતી જે થતી હોય એ પ્રમાણે એના ડોડા ભરવા જોઈએ. બીજી વસ્તુ કે જે જગ્યાએ સંગ્રહ કરવાનો હોય ત્યાં પાકું તળિયું હોવું જોઈએ અને એ પાકા તળિયાની અંદર ક્યાંય ને ક્યાંય અને આજુબાજુની દિવાલોમાં તિરાડ ના હોય એના માટેનું ખાસ ધ્યાન રાખવું. તિરાડો હોય તો સિમેન્ટથી પૂરી એના ઉપર ચૂનો મારી દેવો. ત્યારબાદ સાયપરમેથેરિન નામની જે દવા છે એ 1 લીટર પાણીની અંદર 1 ml પ્રમાણે લઈ અને એનું વ્યવસ્થિત પોતું મારી દેવું એ દિવાલ ઉપર અને એના પાકા તળિયા ઉપર, જેથી કરીને જે જીવાત જે છે એ જીવાત એને વ્યવસ્થિત લાગે નહીં અને લાંબો સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ. ઘણીવાર એવું થાય કે આપણે સંગ્રહ કરી દીધો છે અથવા તો એ સંગ્રહ કરેલા મગફળીની અંદર આપણને જોવા મળે છે એના કોથળાની અંદર, તો એ ટાઈમે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની જે પડીકીઓ હોય છે એની 3 ગ્રામની જે છે 3 પડીકીઓ 1000 કિલો મગફળી ધારો કે હોય તો 1000 કિલો મગફળીની અંદર એક પડીકી 3 ગ્રામની એવી રીતે 3 મગફળીઓ 1000 કિલો મગફળીની અંદર મૂકી અને જો આપણે નિયંત્રણ લેવું હોય તો આ ખૂબ જ સારી રીતે આપણે અસરકારક રીતે સંગ્રહિત જે અનાજના જે જીવાતો છે, ધનેરિયા છે કે ભોટવા છે, બરાબર, સ્ટોરેજ જે પેસ્ટ છે એને આપણે મગફળીની અંદર સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો જે પ્રમાણે આપણે જોયું, મગફળીના ઉત્પાદન પછી બી તકેદારી કરવી બહુ જરૂરી છે. કારણ કે સૌ પહેલા તો મગફળીનું આપણે ક્યારે ઉત્પાદન જ્યારે છે તો ક્યારે આપણે હાર્વેસ્ટિંગ કરવું જોઈએ, ક્યારે ઉપાડવી જોઈએ, તો ભેજની ક્ષમતા કેટલો ભેજ છે એ બી ચકાસણી કરવી જરૂરી છે. તે સિવાય ખાસ જે ધ્યાન આવે છે તો સ્ટોરેજનું. તો મગફળીનું જ્યારે બી સ્ટોરેજ કરીએ છીએ તો જે પ્રમાણે કીધું સાહેબે એ પ્રમાણે રાસાયણિક પદ્ધતિ બી એની અંદર છંટકાવ કરીને જે કોથળામાં સ્ટોર કરીએ છીએ એને બી આપણે ઉચિત પદ્ધતિ અપનાવીને એને આપણે સ્ટોર
કરી શકીએ છીએ. હવે અગર આપણે વાત કરીએ, બરોબર છે, તો મગફળીનું જેમને વાવેતર કર્યું છે એના પછી બટાકાનું વાવેતર કરવાના છે. તો બટાકાના ખેડૂત મિત્રને કેટલું ફાયદાકારક રહેશે મગફળીનું વાવેતર કરવું? ખેડૂત મિત્રો, આપણે ઘણી બધી ચોમાસુ મગફળી વિશે વાત કરી, પરંતુ ખૂબ જ ટૂંકમાં જો એના ચાવીરૂપ મુદ્દાઓ જો તમને જણાવવા માંગુ, તો જ્યારે ચોમાસુ મગફળીની હાલમાં આપણે મગફળીની આમ તો જોવા જઈએ તો હવે યોગ્ય સમય આવી ગયો છે. તો એના માટે શરૂઆતમાં સૌથી પહેલા ધ્યાનમાં એ રાખવું કે શુદ્ધ ભૌતિક અને જનીનિક રીતે શુદ્ધતા ધરાવતું પ્રમાણિત બીજની પસંદગી કરવી. બિયારણની પસંદગી બાદ એને સમયસર બિયારણને પટ આપવો. બિયારણના પટ આપવા માટે શરૂઆતમાં પહેલા ફૂગનાશક દવાનો પટ, ત્યારબાદ જંતુનાશક અને ત્યારબાદ જે છે જૈવિક ખાતરનો આપણે પટ આપવો. ત્યારબાદ રાસાયણિક ખાતરોની યોગ્ય રીતે પસંદગી કરવી. રાસાયણિક ખાતરની અંદર આ તેલીબિયા વર્ગનો પાક હોવાથી ગંધકયુક્ત ખાતરોની જ પસંદગી કરવી, જેમાં એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ જેવા ખાતરોની પસંદગી કરવી. ત્યારબાદ સારું કોવાયેલું 8 થી 10 ટન સારું કોવાયેલું છાણિયું ખાતર પાયાની અંદર જમીન તૈયારી કરતી વખતે આપવી. સફેદ મુંડા કે ડોળનો પ્રશ્ન હોય તો એરંડીના 300 કિલો એરંડીની ખોળ સાથે આપણે 5 કિલો મેટારાઇઝમ, એન્સીપોલી યા બિવેરિયા બેશિયાના ખાતરને મિક્સ કરીને પણ આપણે એની અંદર સારી રીતે નિયંત્રણ મેળવી શકાય. ત્યારબાદ યોગ્ય રીતે નીંદણ નિયંત્રણ કરવું, જેની અંદર પ્રીમર્જન્સ તરીકે પાયાની અંદર પણ નિયંત્રણ મેળવી શકો છો, અથવા તો આપણે હાથ નિંદામણ કે આંતરખેડ દ્વારા પણ જે છે વિના રાસાયણિક નિંદામણ નાશક સિવાય આપણે નિયંત્રણ મેળવી શકાય છે. ત્યારબાદ પિયતની અંદર અગત્યના જે 3 આપણા જે પિયતની અવસ્થાઓ છે, એ ફૂલ ઉગડવાની અવસ્થા છે, સૂયા બેસવાની અવસ્થા છે અને ડોડાઓ ભરાવાની અવસ્થા. આ 3 અવસ્થાને ખાસ સાચવવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે મગફળી પીળી પડે છે, તો ઊભા પાકની અંદર મગફળી પીળી પડે છે એના માટે આપણે વાત કરી કે 10 લીટર પાણીની અંદર 100 ગ્રામ ફેરસ સલ્ફેટ ને 10 ગ્રામ સાઇટ્રિક એસિડ મિક્સ કરીને જો આપણે આપીએ તો જે પીળી પડવાના પ્રશ્ન છે એને ક્યાંક ને ક્યાંક આપણે દૂર કરી શકાય છે. ત્યારબાદ કાપણી યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં સપ્રમાણ ભેજ જમીનની અંદર હોય ત્યારે કાપણી કરી એને વ્યવસ્થિત સૂર્ય તાપની અંદર સૂકવી અને એનું ગ્રેડિંગ કરી અને જો એના કોથળા ભરીએ તો આપણને સારા બજાર ભાવ મળે છે. હવે જ્યારે આપણે વાત કરીએ ઉભળી મગફળીનું જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે ઉભળી મગફળીનું ઉત્પાદન જે છે એ ચોમાસુ મગફળીની અંદર આપણને 1500 થી 2000 કિલો જેવું હેક્ટરે મળતું હોય છે, અને વેલડી ને અર્ધ વેલડી જે મગફળીનું જે ઉત્પાદન ચોમાસુ છે એ 1800 થી 2500 કિલો હેક્ટરે મળતું હોય છે. તો મિત્રો, ખરેખર મગફળી જે છે એ આમ તો જોવા જઈએ તો એક વેજીટેબલ ઘીની ગરજ સારે છે, અને જે ઉચ્ચ વર્ગના જે લોકો છે, જે બદામ, અખરોટ અને જે સૂકા મેવા છે એની ગરીબ લોકોની એક જે છે એ ડાયટની અંદર એક સૂકા મેવા જેવું જ જે છે કામ કરે છે. માટે તમે જોયું હશે કે આજે મગફળીનું પીનટ બટર પણ માર્કેટની અંદર અવેલેબલ છે, ચીકી છે, ચટણી છે, મગફળીનું માખણ છે. તો આવો અનેક પ્રકારની મગફળીની જે છે એ મીઠાઈઓની અંદર, ફરસાણની અંદર, ખાદ્ય પદાર્થની અંદર એનો ઉપયોગ થતો હોય છે. માટે દિવસે દિવસે મગફળીનું જે છે વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. સાથે સાથે સરકારની જે મિનિમમ સપોર્ટ જે પ્રાઇસ છે એ ક્યાંક ને ક્યાંક સીધી ખેડૂતોને ફાયદારૂપ સાબિત થાય છે. માટે ખરેખર મગફળીનો પાક એ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખરેખર ખૂબ જ એક લાભકારી સમાન છે. ખૂબ સરસ. તો જે પ્રમાણે આપણે મગફળીના ચાવીરૂપ મુદ્દા કે જે પ્રમાણે આપણને મુકેશભાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે આ મુદ્દાઓનો આપણા મગફળીના ખેતીની અંદર પદ્ધતિ અપનાવવી બહુ જ જરૂરી છે, બરોબર છે, કે જેના કારણે આપણા જે મગફળીનું સારું ઉત્પાદન તો લેવું છે, પણ એની સાથે સાથે એ આપણા જમીનની ફળદ્રુપતાની અંદર બી ઘણો સારો એવો વધારો કરે છે. તો આજના આપણા ખાસ હાઈફાર્મ સ્પોડકાસ્ટની અંદર આપણે જાણકારી લીધી મગફળી પાક વિશેની જાણકારી, કે જે ખેડૂત માટે બહુ જ જરૂરી પાક ગણાય છે. તો આ જ રીતે અમે તમારી જોડે આગળના સમયની અંદર બી નવા પાક સાથે, નવી શરૂઆત સાથે મળતા રહેશું. ધન્યવાદ.